નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે માત્ર શેરી ગલીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સુરત કલેક્ટર કચેરીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરતના રાજકારણમાં આજે શક્તિ પ્રદર્શનનો દિવસ રહ્યો હતો. કલેક્ટર કચેરી પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી, તેટલી મોટી સંખ્યામાં ત્રણેય પક્ષોના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારોની સાથે હજારોની મેદની પહોંચતા કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી. સૌથી વધુ ગરમાવો ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે જોવા મળ્યો હતો. ભાજપના સમર્થકોએ વડાપ્રધાન મોદીના નામના નારા લગાવી વાતાવરણ કેસરિયું કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આપના કાર્યકરોએ પણ મોરચો સંભાળીને પોતાની પાર્ટીના નેતાઓના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો પણ પોતાની પેનલના સમર્થનમાં સૂત્રો સાથે મેદાને રહ્યા હતા. સુરતમાં ગત ચૂંટણીની જેમ આ વખતે પણ આમ આદમી પાર્ટી ભાજપને સીધી ટક્કર આપી રહી હોય તેવું ચિત્ર આજે કલેક્ટર કચેરીમાં સ્પષ્ટ દેખાયું હતું. પોલીસ માટે આ ભીડને નિયંત્રિત કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની હતી. હવે જોવાનું એ રહેશે કે સૂત્રોચ્ચારમાં જે ગરમી જોવા મળી છે તે મતદાનના દિવસે કયા પક્ષના પક્ષમાં પરિણમે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.